શું કોઈ પણ વ્યક્તિને કેન્સર થાય એના પછી જે ઇમ્યુનોથેરાપી ટ્રીટમેન્ટ આપવામાં આવે એ ટ્રીટમેન્ટ કીમોથેરાપી, રેડિયેશન કે સર્જરી કરતાં સારી ટ્રીટમેન્ટ છે? ઇમ્યુનોથેરાપી કેન્સરની નવી ટ્રીટમેન્ટ છે. જેવી રીતે યશસ્વી જયસ્વાલ એ વિરાટ કોહલી અને બુમરાહની ઉપર એડિશન છે, એવી રીતે આ નવું એડિશન છે કેન્સરની ટ્રીટમેન્ટ માટે. ઇમ્યુનોથેરાપી એક નવી ટ્રીટમેન્ટ છે, તો શું એને અપ્રુવલ મળેલું છે? ઇમ્યુનોથેરાપી 15થી વધારે કેન્સરમાં અપ્રૂવડ છે, ઇન્ડિયામાં અને વિદેશમાં બી. શું ઇમ્યુનોથેરાપી કેન્સરના દરેક દર્દી ઉપર કામ કરે? ઇમ્યુનોથેરાપી સ્પેસિફિક પેશન્ટ્સ પર કામ કરે, જેના માટે અમુક રિપોર્ટ્સ કરવા પડે અને પછી ડિસાઇડ કરવામાં આવે છે. શું ઇમ્યુનોથેરાપી લીધા પછી આપણી ઇમ્યુન સિસ્ટમ નબળી થઈ જાય? ના, રાધર ઇમ્યુનોથેરાપી લીધા પછી કેન્સર માટે સ્પેસિફિકલી આપણી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થઈ જાય છે. એનો મતલબ છે કે ઇમ્યુનોથેરાપી પછી આપણી રોગ પ્રતિકારક શક્તિ કેન્સરને ઓળખી શકશે અને ખતમ પણ કરી શકશે. એબ્સોલ્યુટલી. કીમોથેરાપીના સાઇડ ઇફેક્ટ્સ તો જગજાહેર છે, પણ શું ઇમ્યુનોથેરાપીના કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી હોતા? ઇમ્યુનોથેરાપીના સાઇડ ઇફેક્ટ્સ કીમોથેરાપી કરતાં ઘણા ઓછા હોય છે, પણ એના બી સાઇડ ઇફેક્ટ્સ હોય. ઇમ્યુનોથેરાપી લીધા પછી કેન્સરના ચોથા સ્ટેજ વાળા દર્દી પણ લાંબુ સમય જીવી શકે છે? ચોક્કસ. ઇમ્યુનોથેરાપીની એક ખાસિયત છે કે ચોથા સ્ટેજના દર્દીઓ બી 25 થી 30% એવા પેશન્ટ છે જે 5 વર્ષથી બી વધારે જીવી શકે છે, અને એમાંથી અમુક પેશન્ટ્સને ટ્રીટમેન્ટ બંધ બી કરી શકીએ છીએ. તો પછી આ ઇમ્યુનોથેરાપી કોને અપાય અને કેવી રીતે અપાય છે એ ડિટેલમાં કહેવું પડશે, માટે આખો એપિસોડ જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. કેન્સર એક એવો રોગ છે ને જેની દવા હજુ સુધી શોધાઈ જ નથી. દર વર્ષે કંઈક ને કંઈક એડવાન્સમેન્ટ થાય છે એની શોધમાં, અને એ જે એડવાન્સમેન્ટ થાય છે એ એડવાન્સમેન્ટમાં નવી નવી દવાઓ આપણા સુધી આવે છે. છેલ્લા થોડા બધા વર્ષોમાં આપણે ઇમ્યુનોથેરાપી આ એક શબ્દ બહુ જ સાંભળ્યો છે. તો ઇમ્યુનોથેરાપી હોય શું, એ કામ કઈ રીતે કરે, કેવા દર્દીઓને ઇમ્યુનોથેરાપી કામ કરી શકે, એના પ્રશ્નો મને થયા છે ને એ પ્રશ્ન પૂછવા માટે હું એક સ્પેશિયલ જગ્યાએ આવ્યો છું. અમદાવાદના નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હું આવ્યો છું ડૉક્ટર ઋષભ કોઠારી જોડે. થેન્ક યુ સો મચ સર, તમે અમને સમય આપ્યો છે. સર નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મેડિકલ ઓન્કોલોજી અને હિમેટો ઓન્કોલોજીના એક કન્સલ્ટન્ટ છે. એટલું જ નહીં, 2018થી લઈને અત્યાર સુધી 5000 કેન્સરના દર્દીઓને ટ્રીટ કર્યા છે સરે. 15 પેપર્સ પબ્લિશ કર્યા છે નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલ્સમાં, જે બહુ જ મોટી વસ્તુ કહેવાય. અને ઘણા બધા ક્લિનિકલ ટ્રાયલ્સના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બી છે. આ ક્લિનિકલ ટ્રાયલ્સ જ નવી નવી દવાઓ શોધતા હોય છે. તો હવે સર, આજે પહેલો પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું ને, એ છે કે આ ઇમ્યુનોથેરાપી હોય શું? ઇમ્યુનોથેરાપી એ એક નવી ટ્રીટમેન્ટ છે, સિસ્ટમિક ટ્રીટમેન્ટ છે કેન્સર માટે. બધાએ કીમોથેરાપી વિશે સાંભળ્યું હશે. આ એવા જ દર્દીઓમાં હેલ્પ થાય છે જેમાં જનરલી પહેલાં અમે ખાલી કીમોથેરાપી આપતા હતા. ઇમ્યુનોથેરાપીને કામ કરવાની પદ્ધતિ એકદમ અલગ છે. જનરલી ઇમ્યુનોથેરાપી ઇન્જેક્શનના રૂપમાં આવે છે અને એ કેન્સરના સેલ્સને મોડિફાય કરે છે. આજે કોઈ બી બેક્ટેરિયા હોય કે વાયરલ ઇન્ફેક્શન હોય તો આપણી બોડીની ઇમ્યુન સિસ્ટમ એવી સક્ષમ છે કે એને મારી શકે અને આપણું ઇન્ફેક્શન બોડીમાંથી જતું રહે. આપણી ઇમ્યુન સિસ્ટમ એવી સક્ષમ છે કે કેન્સરના સેલ્સને બી વધવા ના દે શરીરમાં. પણ સમહાઉ જે પેશન્ટ્સમાં કેન્સર ડેવલપ થાય છે એ પેશન્ટ્સમાં કેન્સરના સેલ્સ એવું કવચ બનાવી દે છે કે આપણા ઇમ્યુન સેલ્સ એને ઓળખી નથી શકતા, અને જેના હિસાબે એ કેન્સર સેલ્સ વધતા રહે છે અને આપણા ઇમ્યુન સેલ્સ એની ઉપર એટેક કરીને કેન્સરને કાઢી નથી શકતા કે મારી નથી શકતા. હવે આ જે ઇમ્યુનોથેરાપી છે, આમાં જે ચેકપોઇન્ટ ઇનિબિટર છે, જે હું કહીશ કે સાયન્ટિફિક ઇમ્યુનોથેરાપી છે, એ આ જે કવચ છે એને તોડી નાખે છે, અને જેથી આપણા જે ઇમ્યુન સેલ્સ છે, જે ટી સેલ્સ છે, એ કેન્સરને આઈડેન્ટિફાઈ કરે છે અને આનાથી કેન્સરનો નાશ કરે છે. એટલે બહુ બેઝિક લેંગ્વેજમાં એવું કહીશ કે જે આ ઇમ્યુનોથેરાપીની દવા આપવાથી આપણી જે રોગ પ્રતિકારક શક્તિના અમુક સેલ્સ છે એ કેન્સરના સેલ્સને ઓળખવામાં વધારે સક્ષમ બને છે અને કેન્સરના સેલ્સને ડેમેજ કરે છે. તો સર, ઇમ્યુનોથેરાપી કેન્સરના દરેક દર્દી લઈ શકે છે કે એવા બી દર્દી હોય જે ના લઈ શકે ઇમ્યુનોથેરાપી? સો देखो, ઇમ્યુનોથેરાપી અથવા તો કોઈ બી કેન્સરની ટ્રીટમેન્ટ એ આપણે જનરલાઇઝ ના કરી શકીએ. ઇમ્યુનોથેરાપી માટે 2-3 વસ્તુ જાણવી બહુ જરૂરી છે. એક, કયા પ્રકારનું કેન્સર છે, બીજું કયા સ્ટેજનું કેન્સર છે, અને ત્રીજું કે કેન્સર ઉપર અમુક અમારે મોલિક્યુલર ટેસ્ટ થતા હોય, એ મોલિક્યુલર ટેસ્ટ શું છે. સો બેઝડ ઓન ધીસ 3 રિપોર્ટ આપણે નક્કી કરી શકીએ કે કયા પેશન્ટ્સમાં કેન્સર, આ ઇમ્યુનોથેરાપી કયા કેન્સરમાં હેલ્પ થશે. હું મોટું તમને કહું કે ભાઈ કયા કયા કેન્સર્સમાં વધારે મદદરૂપ છે, તો હેડ એન્ડ નેક કેન્સર, મોઢા કે ગળાના કેન્સર, લંગ કેન્સર, જીઆઈ કેન્સર્સ એટલે અન્નનળીનું હોય, સ્ટમકનું હોય, કોલોરેક્ટલ કેન્સર્સ હોય,
એવી રીતે જનાઇટો યુરિનરી કેન્સર્સ જેવી રીતે કિડની કેન્સર છે, યુરિનરી બ્લેડર કેન્સર છે, એવી રીતે ગાયનેક કેન્સર્સમાં અમુક જેવી રીતે એન્ડોમેટ્રિયલ કેન્સર એટલે ગર્ભાશયની થેલીનું કેન્સર જેને કહેવાય, અમુક બ્લડ કેન્સર્સમાં જે લિમ્ફોમાસ છે એમાં બી એ કામ કરે છે. સો બહુ બધા કેન્સર્સમાં આ અપ્રૂવડ છે. પણ અગેન આ બધા કેન્સરમાં બધાને ઇમ્યુનોથેરાપીની જરૂર ના હોય. કયો સ્ટેજ છે કેન્સરનો, તમારા મોલિક્યુલર રિપોર્ટ શું છે, આના ઉપરથી મેડિકલ ઓન્કોલોજીસ્ટ જજમેન્ટ લેશે કે તમારા માટે ઇમ્યુનોથેરાપી અપ્રોપ્રિએટ છે કે નથી. અગેન અમુક બીજી બીમારીઓ જેવી રીતે કોઈ ઓટો ઇમ્યુન ડિસીઝ છે, કોઈ શરીરમાં વાયરલ ઇન્ફેક્શન છે, એ બધું બી ધ્યાનમાં રાખવું પડે કે ઇમ્યુનોથેરાપી લેવામાં આ બીજા કોઈ બીમારીઓમાં વધારો નહીં થાય. માટે ઇમ્યુનોથેરાપી લેવી ના લેવી એ ડિસિઝન તમારે મેડિકલ ઓન્કોલોજીસ્ટ ઉપર છોડવું જોઈએ. આના સિવાય બી કારણ કે ઇમ્યુનોથેરાપીની એટલી બધી અવેરનેસ થવા માંડી છે પેશન્ટ્સમાં, અમે જોઈએ છે કે અમુક નોન સાયન્ટિફિક ઇમ્યુનોથેરાપી બી લોકો લેવા માંડ્યા છે. સો હું એક રિક્વેસ્ટ કરીશ કે જ્યારે બી ઇમ્યુનોથેરાપી લેવાની હોય તો ક્વોલિફાઈડ મેડિકલ ઓન્કોલોજીસ્ટ જોડે જ એ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. બસ હું આ સવાલ પૂછવાનો જ હતો કે દરેક ડૉક્ટર ઇમ્યુનોથેરાપી આપી શકે? ના, જનરલી ક્વોલિફાઈડ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ઇમ્યુનોથેરાપી આપી શકે. અને એ કેમ મહત્ત્વનું છે? કારણ કે ઇમ્યુનોથેરાપી નવી દવા છે તો એ ઘણી કોસ્ટલી ટ્રીટમેન્ટ છે. એ બધાને બ્લાઇન્ડલી આપી ના શકાય. કયા પેશન્ટને કામ કરશે એની સામે સર્જરી, રેડિયેશન, કિમોથેરાપી કે ટાર્ગેટેડ થેરાપી વધારે કામ કરશે કે નહીં કરે, આ બધું કેલ્ક્યુલેટેડ જજમેન્ટ લઈને આપણે ડિસિઝન લેવું પડે કે ઇમ્યુનોથેરાપી આ પેશન્ટને આપવી છે કે નથી આપવી. આ જજમેન્ટ માટે મેડિકલ ઓન્કોલોજીસ્ટ ટ્રેન્ડ હોય છે, એટલે મેડિકલ ઓન્કોલોજીસ્ટ જોડે જ આ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. આના સિવાય કોઈ બી જ્યારે બી ડાઉટ હોય તો ઓલવેઝ સેકન્ડ ઓપિનિયન મળી શકે. અને ઇમ્યુનોથેરાપી ચાલુ કરતાં પહેલાં મેડિકલ ઓન્કોલોજીસ્ટને શ્યોરલી મળીને ડિસિઝન લેવું જોઈએ. સર, આ ઇમ્યુનોથેરાપી કિમોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપીથી અલગ કઈ રીતે હોય? આ બહુ સારો સવાલ છે. કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી ને ઇમ્યુનોથેરાપી, અમે એવું કહીએ કે કેન્સરના બેઝિકલી 3 પ્રકારની મેઇન ટ્રીટમેન્ટ છે. એક છે સર્જરી, એક છે રેડિયેશન અને ત્રીજું છે સિસ્ટમિક ટ્રીટમેન્ટ. સિસ્ટમિક ટ્રીટમેન્ટમાં કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી. ઇમ્યુનોથેરાપી છે એ મેં તમને સમજાવ્યું કઈ રીતે કામ કરે છે કે આપણા બોડીમાં ઇમ્યુન સેલ્સ છે એને મોડિફાઈ કરીને કામ કરે છે. કિમોથેરાપી આપણા શરીરમાં જઈને જે બી સેલ્સ ફાસ્ટ ગ્રોઈંગ છે એ બધાને ડેમેજ કરે. એમાં આપણા નોર્મલ સેલ્સ બી આવે અને કેન્સરના સેલ્સ બી આવે. એટલે જ આપણે કિમોથેરાપીથી જોઈએ કે હેર લોસ થાય, કોઈક વાર ડાયરિયા થઈ જાય, નેલમાં ચેન્જીસ થઈ જાય, સ્કિનમાં ચેન્જીસ થઈ જાય, આપણું હિમોગ્લોબિન WBC પ્લેટલેટ્સ ઘટે. કારણ કે આ બધા સેલ્સ એવા છે બોડીમાં જે એઝ સચ નોર્મલી ફાસ્ટ ગ્રોઈંગ છે. એટલે કિમોથેરાપીની સાઇડ ઇફેક્ટ વધારે હોય. એની સામે ટાર્ગેટેડ થેરાપી બહુ સ્પેસિફિક છે. આપણા બોડીમાં જ્યાં બી કેન્સર થયું છે એમાં અમુક જીન મ્યુટેશન્સ ચેક કરવામાં આવે છે અને જીન મ્યુટેશન પોઝિટિવ હોય તો એ દવા આપવામાં આવે છે. એટલે ટાર્ગેટેડ થેરાપી એ કેન્સરના સેલ્સ ઉપર બહુ સારી રીતે કામ કરે અને નોર્મલ સેલ્સને ડેમેજ ના કરે. ટાર્ગેટેડ થેરાપીનો પ્રોબ્લેમ છે કે જો એ જીનનું મ્યુટેશન પોઝિટિવ હશે તો જ એ કામ કરશે. અને આપણે ઓવરઓલ જનરલી જોઈએ કે ભાઈ કેન્સરના 100 દર્દી છે તો 15 કે 20 દર્દીઓમાં જ કોઈ પ્રકારનું મ્યુટેશન જોવા મળે છે. સો એ સ્પેસિફિક પોપ્યુલેશન માટે ટાર્ગેટેડ થેરાપી વધારે સારી ટ્રીટમેન્ટ છે. અને આ જે પોપ્યુલેશન છે એમના માટે આ ઇમ્યુનોથેરાપી કેન્સર રહિત કરી દે એમને? સો જે પેશન્ટમાં આપણે ઇમ્યુનોથેરાપી આપીએ છીએ સિલેક્ટ કરીને, એમાં અમે આજ સુધી ક્યારે બી સ્ટેજ 4ના દર્દીઓને એવું કહેવું હોય કે ભાઈ ના તમને 5 યર્સ, 10 યર્સ, 15 યર્સ તમે નીકાળી શકો, પહેલાં અમે જ હેઝિટેટ થતા હતા. હવે ઇમ્યુનોથેરાપી જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઘણા બધા વર્ષોથી વપરાય છે એમાં અમે જોયું છે કે 25 થી 30% પેશન્ટ 5 વર્ષથી બી વધારે અને અમુક ડિસીઝમાં 10 વર્ષથી બી વધારે ઇમ્યુનોથેરાપી ઉપર હેલ્ધી જીવે. એ પેશન્ટ્સને 2 વર્ષે કે 3 વર્ષે સારું હોય તો ઇમ્યુનોથેરાપી બંધ બી કરી દો. કેન્સરના સેલ્સ અમુક સ્કેનમાં દેખાય બી ખરા, છતાં બી એ વધે નહીં. તો કેન્સરની ટ્રીટમેન્ટ બંધ કરવા છતાં વર્ષોની જિંદગી વિથ ગુડ ક્વોલિટી ઓફ લાઈફ એ ઇમ્યુનોથેરાપીના હિસાબે સંભવ થઈ છે, જે અત્યાર સુધી નહોતું. તો આ તો બહુ જ અમેઝિંગ ટ્રીટમેન્ટ કહેવાય. હવે તમે જે કીધું કે ઇમ્યુનોથેરાપીથી આપણા રોગપ્રતિકારક શક્તિને ખબર પડે કે આ કેન્સરના સેલ્સ છે, તો માની લો કોઈ અંગમાં કેન્સર થયું છે તો ઇમ્યુનોથેરાપી કરવાને લીધે એ અંગમાં સર્જરી આપણે અવોઇડ કરી શકીએ? આજની તારીખમાં એવા રિસર્ચ નથી કે આપણે સર્જરી એવોઇડ કરી શકીએ, અથવા તો બહુ સ્પેસિફિક પેશન્ટ્સમાં એટલે કોલોરેક્ટલ કેન્સર્સમાં અમુક એવા રિસર્ચ થઈ રહ્યા છે કે જો MSI હાઈ હોય તો તમે સર્જરી અવોઇડ કરી શકો. પણ આ બહુ જ રિસર્ચના ફેઝમાં છે. એટલે જનરલ પોપ્યુલેશનને એવો મેસેજ ના જવો જોઈએ કે ઇમ્યુનોથેરાપી કરવાથી આપણે સર્જરી કે રેડિયેશન
કે કિમોથેરાપી અવોઇડ કરી શકીએ છીએ. આ એક એડિશન છે. હા, એવું બની શકે કે તમે એને સબસ્ટિટ્યૂટ કરી શકો અને આજથી 5 વર્ષ 10 વર્ષ પછી જ્યારે આપણી જોડે વધારે માહિતી હોય તો અમુક પેશન્ટ્સમાં આપણે સર્જરી અવોઇડ બી કરી શકીએ, પણ આજની તારીખમાં એ સબસ્ટિટ્યૂટ નથી. સર, ઇમ્યુનોથેરાપીની કોઈ સાઇડ ઇફેક્ટ્સ હોય ખરી? ઇમ્યુનોથેરાપીની ઓબ્વિયસલી સાઇડ ઇફેક્ટ્સ છે, પણ એની સાઇડ ઇફેક્ટ્સ બહુ ઓછી છે, કિમોથેરાપી કરતાં ઘણી ઓછી છે. જેવી રીતે મેં કીધું કે ઇમ્યુનોથેરાપી એવી રીતે કામ કરે છે કે આપણે ઇમ્યુન સેલ્સને એક્ટિવેટ કરી લે છે. ઘણીવાર આ એક્ટિવેશન મિસફાયર થઈ જાય, એટલે કેન્સરના સેલ્સની બદલે ચામડી ઉપર એક્ટિવેશન થઈ જાય તો રેશ આવે, ખંજવાળ આવે, અથવા તો એ ઇન્ટેસ્ટાઇન ઉપર એક્ટિવેશન થઈ જાય તો ડાયરિયા થઈ જાય, લંગ ઉપર થઈ જાય તો શ્વાસ ચડે, ઉધરસ આવે. સો ઇમ્યુનોથેરાપીની સાઇડ ઇફેક્ટ્સ છે. ખાસ કરીને એટલે જ આપણે ડિસ્કસ કર્યું કે મેડિકલ ઓન્કોલોજી જોડે ટ્રીટમેન્ટ લેવી પડે, કારણ કે એ લોકો આઈડેન્ટિફાઈ કરી શકે કે આ સાઇડ ઇફેક્ટ ઇમ્યુનોથેરાપીથી છે કે ઇમ્યુનોથેરાપીના કોઈ બીજા રીઝનથી છે. એ આઈડેન્ટિફાઈ કરીએ તો એની ટ્રીટમેન્ટ ઇઝીલી થઈ શકે છે. સો ઇમ્યુનોથેરાપીની સાઇડ ઇફેક્ટથી ડરવાની જરૂર નથી. કિમોથેરાપીને ટાર્ગેટેડ થેરાપીની સામે આની સાઇડ ઇફેક્ટ ઓછી છે. અને અમે એવું બી કહીએ કે ઇમ્યુનોથેરાપીની કોઈ એજ લિમિટ નથી. અમે કિમોથેરાપી જ્યારે આપતા હોઈએ તો અમુક એજથી વધારે પેશન્ટ્સ હોય તો અમે વી રિફ્રેન કે ભાઈ ના, આટલી ઉંમરમાં આ કદાચ ટોલરેટ નહીં કરી શકે. પણ ઇમ્યુનોથેરાપી એવી ટ્રીટમેન્ટ છે કે કદાચ 90 યર્સે કે 95 યર્સે અપ્રોપ્રિએટલી સિલેક્ટેડ પેશન્ટમાં આપીએ તો સાઇડ ઇફેક્ટની ચિંતાથી આપણે ડરવાની જરૂર નથી. વી કેન ગીવ ધેમ. હવે સર, ઘણી વખત એવું થતું હોય છે કેન્સરના કોઈ દર્દીને લેટ સ્ટેજનું કેન્સર થયું હોય તો ડૉક્ટર્સ એવું કહેતા હોય કે હવે કદાચ અપ્રૂવ્ડ ટ્રીટમેન્ટ તો કોઈ અમારી પાસે હાજરમાં નથી, ત્યારે ક્લિનિકલ ટ્રાયલ્સ તરફ વળતા હોય છે લોકો. તમે બી ઘણા બધા ક્લિનિકલ ટ્રાયલ્સ કરી રહ્યા છો. તો મારો સવાલ એ છે કે આવા ક્લિનિકલ ટ્રાયલ્સનો આપણે ભાગ બની શકીએ કે ના બની શકીએ, પહેલું, અને બીજું, કઈ રીતે ખબર પડે કે ક્યાં કેવા ટ્રાયલ્સ થઈ રહ્યા છે અને આપણે કઈ રીતે એનરોલ થઈ શકીએ? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આપણી કન્ટ્રીમાં ક્લિનિકલ ટ્રાયલ્સમાં ભાગ લેવો એક બધા ડરતા હોય છે કે ગભરાતા હોય છે. અમે જ્યારે બી એમને કહીએ કે ભાઈ આવો એક રિસર્ચમાં આ ચાલી રહ્યું છે ને આ દવા લેવાથી તમને લાભ થશે, એના બહુ ચાન્સીસ છે, તો તમારે આમાં ભાગ લેવો પડે. પણ જ્યારે ટ્રાયલનું નામ આવે તો પેશન્ટ ગભરાઈને ભાગી જાય. જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ક્લિનિકલ ટ્રાયલમાં પાર્ટ લેવા માટે લોકો 500 1000 કિલોમીટર ટ્રાવેલ કરીને એમાં પાર્ટ લે છે. આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? જેવી રીતે આ ઇમ્યુનોથેરાપી છે એ બી એક ક્લિનિકલ રિસર્ચથી ડેવલપ થયેલી દવા છે, અને એ રિસર્ચ કરતાં ઓછામાં ઓછા 1000-5000 પેશન્ટ ટ્રીટ થયા છે. એ પેશન્ટ્સ આજે 10-10 વર્ષ જીવતા છે, અને આ ટ્રીટ થયા ત્યારે ખબર પડી કે આ દવા કામ કરે છે, અને એ લોકોને પર્સનલી બી કેટલો બધો લાભ થયો. તો બધી ક્લિનિકલ ટ્રાયલ્સમાં તમે પાર્ટ લઈ શકો. એના ક્રાઇટેરિયાઝ હોય, જે ઇન્ક્લુઝન એક્સક્લુઝન ક્રાઇટેરિયા કહેવાય, એ મેડિકલ ઓન્કોલોજીસ્ટ તમને ગાઈડ કરી શકે. ઘણી બધી ક્લિનિકલ ટ્રાયલ્સ અમે નારાયણમાં બી કરીએ છીએ, અને ઇમ્યુનોથેરાપીની બી ક્લિનિકલ ટ્રાયલ્સ અમે નારાયણમાં કરીએ છીએ. ક્લિનિકલ ટ્રાયલ્સમાં ભાગ લેવાથી પેશન્ટને નુકસાન થશે એવું નથી, એ જનરલી પેશન્ટના હિતમાં હોય છે. અને ઇન્ડિયામાં કોઈ બી દવા, આ ઇમ્યુનોથેરાપી કોસ્ટલી મેડિસિન છે. હવે આ દવા જ્યારે બાયોસિમિલર્સ ઇન્ડિયન કંપનીએ બનાવવાની થશે ત્યારે એ લોકો ઘણા બધા ક્લિનિકલ ટ્રાયલ્સ કરશે, જેનો લાભ આપણા પેશન્ટ્સને મળી શકે છે. 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ પછી એ જ મેડિસિન્સ માર્કેટ કરી શકાશે, અને ત્યારે એની કોસ્ટ ભરીને ટ્રીટમેન્ટ કરવી પડશે. તો અત્યારે જો આપણા બીમારીમાં અપ્રોપ્રિએટલી સિલેક્ટેડ પેશન્ટમાં એનો લાભ મળતો હોય તો કેમ ના લેવો જોઈએ? માટે ક્લિનિકલ ટ્રાયલથી ભાગવાની જરૂર નથી. જો ક્લિનિકલ ટ્રાયલ તમારા માટે મદદરૂપ હોય અને તમારા ઓન્કોલોજિસ્ટ બી એને અપ્રૂવ કરે તો તમારે શ્યોરલી ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેવો જોઈએ. એવો રિસર્ચ છે કે જે પેશન્ટ ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લે એમની જિંદગી વધારે લાંબી હોય છે રૂટીન કેર કરતાં, કારણ કે એમાં એટલા સ્ટ્રિન્જન્ટ પ્રોટોકોલ્સ હોય, એટલું સારી રીતે આપણે એમની ટ્રીટમેન્ટ મોનિટર કરી શકીએ કે એમની લાઈફ સ્પેન અને ક્વોલિટી ઓફ લાઈફ વધારે સારી રીતે ઇમ્પ્રૂવ થઈ શકે. વાવ! અત્યારે સર તમે ઇમ્યુનોથેરાપીના કોઈ બી ટ્રાયલ્સ કરી રહ્યા છો નારાયણમાં? નારાયણમાં ઇમ્યુનોથેરાપીના ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલુ છે, અને ફ્યુચરમાં બી ઘણા બધા આવશે. અને બીજું કે એક ઇન્ફોર્મેશન, હવે જનરલ પોપ્યુલેશનને કેવી રીતે ખબર પડે કે ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલુ છે કે નથી અને એ લોકો એલિજિબલ છે કે નથી? તો એક તો સોર્સ છે કે તમારા જે બી ઓન્કોલોજિસ્ટ હોય એની જોડે તમે ઇન્ફોર્મેશન લઈ શકો, અને બીજા એવા ઓપન સોર્સ છે, CTRI કરીને વેબસાઇટ છે, જેમાં જે ક્લિનિકલ ટ્રાયલ્સ ઇન્ડિયામાં ચાલતા હોય અને ઓથેન્ટિક છે, રજિસ્ટર્ડ છે, એ બધા એમાં લિસ્ટ કરેલા હોય, એટલે જે તમે સર્ચ બારથી આરામથી શોધી શકો. ઓકે,
વેબસાઇટની લિંક તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે, એ મેં તમારા માટે મૂકી દીધી છે, ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી છે અગર તમારે શોધવું હોય તો. હવે સર, કોઈ પણ વ્યક્તિના ઘરમાં કેન્સર આવે છે, કોઈ પણ વ્યક્તિને કેન્સર આવે છે તો એવું કહેવાય છે કે એ વ્યક્તિને એકલાને નથી આવ્યું, આખા પરિવારને કેન્સર આવ્યું છે અને બધા દોડતા થઈ જાય છે. તો મારે તો જાણવું છે કે તમારો એક્સપિરિયન્સ આટલો રહ્યો છે, આટલા દર્દીઓને તમે ટ્રીટ કર્યા છે, તો તમે શું ટીપ આપવા માંગશો એક દર્દીને અને એના પરિવારને? બહુ જ સાચી વાત છે. કેન્સર એવા ડિસીઝમાં આવે છે કે એ પેશન્ટને નહીં પણ ફેમિલીને અફેક્ટ કરે છે, અને ખાલી હેલ્થ વાઇઝ નહીં, સોશિયલી, ઇમોશનલી, ફાઇનાન્શિયલી બધી રીતે અફેક્ટ કરે છે. હવે જ્યારે પહેલી વાર ડાયગ્નોસિસ થાય છે, અમે દરેક સ્ટેજમાં જે હર્ડલ્સ છે અને એમાં પેશન્ટને કઈ રીતે ગાઈડ કરી શકીએ એનું આપણે ડિસ્કશન કરીએ. કે ડાયગ્નોસિસ થાય છે તો પેશન્ટને સીધું એવું હોય કે મારી આજે ને આજે ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. હવે કેન્સર એવી વસ્તુ છે કે જેમાં એનો પ્રકાર, એનો સ્ટેજ, મોલિક્યુલર ટેસ્ટ શું છે, ઇમ્યુનોથેરાપી કામ કરશે નહીં કરે એના માટેના ટેસ્ટ શું છે, આ બધા ટેસ્ટ કરવા પડે અને ઘણીવાર આમાં 6, 7, 10 દિવસ લાગે. તો એકદમ પેનિક થઈને ટ્રીટમેન્ટ ચાલુ કરવાનું, આજને આજ કરવાનું એવું કરવાની જરૂર નથી. તમે ઓન્કોલોજિસ્ટને મળો, એ તમને ગાઈડ કરશે કે તમારા કેસમાં કેટલી સિવિયરિટી છે, કેટલું ફાસ્ટ કરવાની જરૂર છે અને કયા ટેસ્ટ કરવાની જરૂર છે. સો એમને સપોર્ટ કરીને તમે ટ્રીટમેન્ટ કરો. કદાચ 5મા દિવસે, 6ઠ્ઠા દિવસે, 7મા દિવસે ટ્રીટમેન્ટ ચાલુ થઈ તો આમાં કોઈ નુકસાન થવાનું નથી. બીજું કે એકવાર આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરવાનું કે ટ્રીટમેન્ટનો પ્લાન ડિસ્કસ થઈ ગયો છે તો બહુ બધા પેશન્ટ કે ભાઈ તમારે કિમોથેરાપી કરવાની છે, તમારે રેડિયેશન લેવાનું છે, તમારે સર્જરી કરવાની છે, તો બહુ બધા પેશન્ટ ગભરાઈ જાય છે. હવે કેન્સર આજથી 10 વર્ષ, 15 વર્ષ પહેલાં જેવી રીતે ભાઈ કેન્સર થયું તો હવે રિઝલ્ટ મળવું બહુ અઘરું છે એવું નથી. બહુ બધા કેસીસ ક્યોર થઈ શકે છે. હવે તમે કોમ્યુનિટીમાં બી બહુ બધા બ્રેસ્ટ કેન્સરના, પ્રોસ્ટેટ કેન્સરના, લંગ કેન્સરના પેશન્ટ્સ જોતા હશો, બ્લડ કેન્સરના, કે જે નોર્મલ લાઈફ જીવે છે. તો ગભરાવાની જરૂર નથી. તમે શાંતિથી ઓન્કોલોજીસ્ટ જોડે બેસો, આખો ટ્રીટમેન્ટનો પ્લાન સમજો અને એક્ઝિક્યુટ કરો. આ પ્લાન ઘણી બધી વાર ડાયનામિક હોય. આજે હું બેસીને તમારા 2 વર્ષની ટ્રીટમેન્ટ પ્લાન ના કરી શકું. દર 2 મહિને, 3 મહિને એને રિવ્યૂ કરવું પડે, બોડી કેવી રીતે ટોલરેટ કરે છે. પણ તમે નાના સ્ટેપ્સ લો. આજથી 2 વર્ષનું પ્લાનિંગ નહીં, તમે 3 મહિનાનું પ્લાનિંગ કરો એન્ડ એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરો. ઘણી બધી વાર પેશન્ટોને એવું થાય છે કે બહુ બધા રિપોર્ટ કરાવડાવે છે, પણ આ ટ્રીટમેન્ટ એવી છે કે જો આપણે સારી રીતે ક્વોન્ટિફાઈ કરીએ. એક જ સ્ટેજ 4 લંગ કેન્સરનું પેશન્ટનું આપણે એક્ઝામ્પલ લઈએ, એમાં અમુક એવા દર્દીઓ છે કે જેમનું લાઈફ એક્સપેક્ટન્સી 6-8 મહિના છે, અમુક એવા દર્દીઓ છે જેની લાઈફ એક્સપેક્ટન્સી 8 વર્ષ, 9 વર્ષ છે. તો આ મારે બાયફર્કેટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા માટે બી એ જાણવું બહુ જરૂરી છે કે તમારું પ્રોગ્નોસિસ શું છે. તમે બીજા બધા પ્લાનિંગ, જે સોશિયલ પ્લાનિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એ બધું એ પ્રમાણે કરી શકો. સો રિપોર્ટ્સો વધારે કરવાની જરૂર હોય તો જ જનરલી ડૉક્ટર લખી દે, એના વગર રિપોર્ટ્સ ના કરે. ટ્રીટમેન્ટ પતી જાય પછી ફોલોઅપ કરવો બી બહુ જરૂરી છે, કારણ કે જે બી સ્ટેજમાં કેન્સર છે એને ઘણીવાર ઉથલો મારવાનું રિસ્ક હોય છે, અથવા તો બીજી નવી જગ્યાએ કેન્સર થવાનું રિસ્ક હોય છે. માટે દરેક કેન્સરની ટ્રીટમેન્ટ પછી તમને ઓન્કોલોજિસ્ટ કહેશે કે ભાઈ આ સમયે તમારે અમુક રિપોર્ટ્સ કરવાની જરૂર છે અથવા તો ડૉક્ટરને બતાવવાની જરૂર છે. એને બી સ્ટ્રોંગલી તમે માનો અને ફોલો કરો. બીજું, જ્યારે બી કેન્સર થાય તો બહુ બધા ફેમિલી મેમ્બર્સ આવી જાય અને અલગ અલગ એડવાઇસ આપે, અને એનાથી પેશન્ટને અને એના ઇમિડિયેટ કેર ગિવરને બહુ જ બધા કન્ફ્યુઝન થાય. જ્યારે બી તમને આવા ડાઉટ્સ આવે કે ભાઈ XYZ દવા સારી છે, ABC જગ્યાએ વધારે સારી ટ્રીટમેન્ટ થશે, તો તમે ખુલીને ઓન્કોલોજીસ્ટ જોડે ડિસ્કસ કરો. એ તમને વધારે સારી રીતે અને સાયન્ટિફિકલી ગાઈડ કરી શકશે. અને કોઈ બી સ્ટેજનું કેન્સર હોય, કોઈ બી ઉંમરમાં એ પેશન્ટ હોય, એકવાર ઓન્કોલોજીસ્ટને શ્યોરલી મળો. હવે એજ કોમોર્બિડિટીઝ એટલે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટનો પ્રોબ્લેમ છે કે સ્ટેજ, આ બધાથી કેન્સરની ટ્રીટમેન્ટ કરવી ના કરવી ડિસાઇડ ના થાય. પેશન્ટને એકવાર જુઓ, બધા રિપોર્ટ જુઓ, પછી ઘણી બધી વાર મેં કીધું એમ કે 90 યર્સના લોકોને બી આપણે ટ્રીટમેન્ટ સારી રીતે કરી શકીએ. થેન્ક યુ સો મચ સર, દરેક પ્રશ્નનો તમે મને જવાબ આપ્યો અને ઇમ્યુનોથેરાપી વિશેની આટલી બધી માહિતી આપી. ઇમ્યુનોથેરાપીને લઈને, કેન્સરને લઈને મને જેટલા પ્રશ્ન હતા એ ડૉક્ટર ઋષભ કોઠારીને આપણે પૂછ્યા જ છે. નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણે આવ્યા હતા. અગર તમારો પ્રશ્ન મારે પૂછવાનો રહી ગયો છે તો કમેન્ટમાં તમે પૂછજો, કે પછી સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોલ કરીને પણ પૂછી શકો છો આ પ્રશ્ન. સર, તમે અમને સમય આપ્યો એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ સો મચ. આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું.